આપણા સૌના તન અને મનની વાતોને જાણનારા કૃષ્ણ છે. આપણને સૌને જે ઓળખી રહ્યા છે, જે આપણને જાણી રહ્યા છે. આ કથામાંથી એક નિર્ણય તમે જરા સાંભળો. અશ્વત્થામાએ મનમાં નક્કી કર્યું હતું કે મારે એને ઊંઘમાં મારી નાખવા છે. પાંડવોને ખબર નહોતી, છતાં કૃષ્ણ એને લઈ જાય છે યમુના ગંગા કિનારે. કેમ? તમે મનમાં પણ વિચારો ને કે કોઈને ખબર હોય કે ન ખબર હોય, એટલું યાદ રાખજો, આપણા કૃષ્ણને બધી ખબર હોય છે. કનૈયાને બધી જ ખબર છે. માટે મનમાં પણ ક્યારેય કોઈનું ખરાબ ન વિચારીએ, મનથી પણ ક્યારેય કોઈનું ખરાબ ન કરીએ. ભગવાન તો પાંડવોને લઈને જતા રહ્યા. પાંડવોના દીકરાઓને પણ કહ્યું, દ્રૌપદીના 5 દીકરાઓ હતા કુમાર અવસ્થાના. ભગવાને એને પણ કહ્યું ચાલો, પણ એ ન ગયા. જે જગ્યાએ પાંડવો સુવાના હતા ત્યાં 5 દીકરાઓ સુઈ ગયા. અને અશ્વત્થામા પોતાના ષડયંત્ર પ્રમાણે આવે છે અને રાત્રિના સમયે પાંડવો સુતા છે એમ જાણી અને એક એક ખડગના પ્રહારે મસ્તક ઉતાર લીધા. રાત્રિના સમયે દુર્યોધન પાસે એ 5 ખોપડીઓને લઈને જાય છે. એ 5 ખોપડીઓને લઈ અને જ્યારે જાય છે, દુર્યોધનને કહ્યું કે લે દુર્યોધન, કાલ સવારનો સૂર્યોદય તો બહુ દૂર છે, આ તો અત્યારે જ. હવે તારા જીવને શાંત કર, 5 પાંડવો રહ્યા નથી. દુર્યોધન કહે છે, અશ્વત્થામા તમે ઊંઘમાં તો નથી ને? પાંડવોને મારવાની વાત છે હો, હરણાઓ નહીં. મને ભરોસો નથી આવતો કે 5 પાંડવોના મસ્તક તમે લાવ્યા. અરે લે જોઈ લે આ 5 પાંડવોના મસ્તક. 5 પાંડવોના એ મસ્તક સમજી નજીક લઈ આવે છે. દુર્યોધન ધરતી ઉપર પડ્યો પડ્યો 5 ને દબાવે છે. 5ની ખોપડીમાં દુર્યોધનની આંગળીઓ ઘૂસી જાય છે. ભરોસા સાથે બોલ્યો છે દુર્યોધન કે અશ્વત્થામા તમારી કોઈ ભૂલ થઈ છે. આ ખોપડીઓ પાંડવોની નથી, કારણ જે ભીમ મારી જાંઘોને તોડી નાખે, જે અર્જુન દાદા ભીષ્મને બાણ સૈયા આપે, એ અર્જુન અને ભીમની એટલી બધી ખોપડી નરમ ન હોય જેમાં મારી આંગળીઓ ખૂંચી જાય. કઈક ભૂલ થઈ છે. પછી તો સૈનિકો પાસે દીવો મગાવ્યો. દીવાના અજવાળા જ્યારે જુએ છે તો ખબર પડી કે આ તો દ્રૌપદીના 5 દીકરાઓ છે. દુર્યોધનની આંખમાંથી અશ્રુની ધારાઓ પડી ગઈ છે. અશ્વત્થામા શું કર્યું તમે? અમારા મૃત્યુ પછી કોઈ અમારું શ્રાદ્ધ ન કરે એવું કરી નાખ્યું તમે તો. અશ્વત્થામાને પછતાવાનો પાર નથી. અને આ દુનિયામાં જે માણસ વિચાર્યા વગરનું કામ કરે એ પેટ ભરીને પછતાય. કોઈ પણ કામ કરો તો હંમેશા એક વખત તમે થોડું વિચારી લો. વિચાર્યા વગરનું કરશો તો પેટ ભરીને પછતાશો. પણ હવે શું થાય? ધનુષ્યમાંથી નીકળી ગયેલું એ તીર, મોઢામાંથી નીકળી ગયેલા શબ્દો અને હાથમાંથી નીકળી ગયેલો સમય, આને તમે પાછા ન લાવી શકો. રાત્રિનો પ્રહર પ્રસાર થયો, સવાર થયું. મા દ્રૌપદી 5 દીકરાઓને જગાડવા માટે જાય છે. પણ 5 દીકરાઓને જગાડવા માટે જ્યાં માએ ઘરમાં પગ મૂક્યો ત્યાં તો લોહીના ખાબોચિયા ભર્યા છે. મસ્તક વિહોણા 5 ધડ જોયા છે. દ્રૌપદીએ કપાળ કૂટ્યું છે કે મારા દીકરાઓને કોણે માર્યા. બાળકના પગની અંદર કાંટો વાગે તો એ માં એ દુઃખને પણ સહન ન કરી શકે. તો અહીંયા તો દીકરાઓના ધડ પડ્યા છે, મસ્તક તો છે જ નહીં. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે.
દ્રૌપદીના રડવાનો અવાજ સાંભળી માં કુંતા પણ ગયા છે અને એ કુંતાજી પણ રડી રહ્યા છે. દ્રૌપદીને સાંત્વના આપે. પાંડવો આવીને સૌથી પહેલા અર્જુને પૂછ્યું કે પાંચાલિયા કોણે કર્યું? આંખમાંથી અશ્રુ નીકળે છે, કપાળ દિવાલમાં ભટકાવી રહી છે દ્રૌપદી. દીકરાઓના મરણના સમયે પાંચાલી જે બોલ્યા છે ને એ સાંભળવા જેવું છે. અર્જુને પૂછ્યું કે કોણે માર્યા? દ્રૌપદી કહે છે મને ખબર નથી કોણે માર્યા, પણ જેણે માર્યા, જેણે કર્યું એને ખોટું કર્યું છે. કુંતાજી એને સાંત્વના આપે છે, અર્જુન એને સાંત્વના આપે છે. ત્યારે દ્રૌપદી બોલ્યા છે કે મારા દીકરાઓ મરી ગયા એનું મને દુઃખ નથી. દીકરાઓ મરણ પામ્યા એનું દુઃખ નથી મને, પણ વધારે દુઃખ તો એ વાતનું છે કે મારા દીકરાઓ ઊંઘમાં મર્યા છે. કારણ કે આ સંસારમાં જે જન્મે છે, મરે છે, જાત સહી ધ્રુવો મૃત્યુ. આ દુનિયામાં જે આવે છે, જાય છે, એમાં સંશય નથી. પણ મારા દીકરાઓ મર્યા છે, એ ઊંઘમાં મર્યા છે, એટલે મને દુઃખ થાય છે કે મારા દીકરાઓ મરતા વેળાએ ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય, પ્રભુને ભજી નહીં શક્યા હોય. અર્જુન એવા સમયે પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે પાંચાલી તારા 5 દીકરાના હત્યારાને પકડી લાવી એનું મસ્તક ઉતારી અને તારા પગમાં મૂકું. એ મસ્તક ઉપર તું પગ મૂકીને આગળ વધે, પછી આપણા દીકરાઓનો તું અંત્યેષ્ટિ સંસ્કાર કરીને સ્નાન કરજે, અને પછી હું તારા શોકાસુરને હું લૂછીશ. જ્યાં સુધી હું તારા 5 દીકરાના હત્યારાને મસ્તક લાવીને તને આપું નહીં, ત્યાં સુધી તારા શોકના આંસુ હું નહીં લૂછી શકું. પછી તો અર્જુન ભગવાન કૃષ્ણને સાથે લઈને નીકળે છે. માર્ગમાં પરમાત્માને પૂછ્યું પ્રભુ આ કોણે કર્યું છે? ભગવાને કીધું આ તારા ગુરુના દીકરા અશ્વત્થામાનું આ કૃત્ય છે. ભગવાનને સાથે લઈને અશ્વત્થામાને પકડવા જાય. અશ્વત્થામા સાથે યુદ્ધ થાય એ સમયે અશ્વત્થામાએ અર્જુનની ઉપર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. આખું શરીર જ્યારે બળવા લાગે છે, ભગવાન પાસે આવી અને અર્જુન ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન મને બચાવી લો, મને કોઈક મારી રહ્યું છે, મને કોઈ બાળી રહ્યું છે. પરમાત્માએ કહ્યું ચિંતા ન કરીશ અર્જુન, તારા ગુરુના દીકરાએ તારા ઉપર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે, એને બ્રહ્માસ્ત્ર ચડાવતા આવડે છે, એને પાછું વાળતા નથી આવડતું. એ પાછું વળવાની શક્તિ કોઈનામાં હોય તો એ કેવલ તારામાં છે. કેમ? તારા ગુરુએ એના દીકરાને બ્રહ્માસ્ત્ર ચડાવતા શીખડાયું, પણ તારા ગુરુએ તને બ્રહ્માસ્ત્ર પાછું વાળતા શીખડાયું છે. અહીંયા એક ગુરુની નિષ્ઠા શું હોવી જોઈએ એનું તાદાત્મ્ય ઉદાહરણ આપ્યું છે. નહીં તો ગમે તે માણસ હોય એ બીજાને જે કઈ શીખડાવે એના કરતા પોતાના દીકરાને થોડુંક વધારે શીખડાવે. પણ અહીંયા લાયકાત જોઈ અને ગુરુ દ્રોણે પોતાના દીકરાને ખાલી બ્રહ્માસ્ત્ર ચડાવતા શીખડાયું, પણ એના કરતા સવાયું અર્જુનને શીખડાયું, બ્રહ્માસ્ત્ર પાછું વાળતા શીખડાયું. આ દરેક ગુરુઓ માટે થઈને આ એક શિક્ષાનો આપતો એક સંદેશો છે કે પોતાના સંતાનો સાથે કદાચ બીજા શિષ્યો એની પાસે અભ્યાસ કરતા હોય તો મારો દીકરો વધારે ભણે આવી ઉત્કંઠા ન રાખવી જોઈએ. તમારી પાસે ભણનારા બધા જ શિષ્યોમાં જે ઉત્તમ છે એ વધારે ભણે, જે લાયકાત વાળો છે એ વધારે પ્રાપ્ત થાય કે શું, એવી ઉત્કંઠા હોવી જોઈએ. અને ગુરુ દ્રોણને તો અશ્વત્થામા કરતાય અર્જુન વધારે વાલો હતો, અને એટલે જ એકલવ્યનો અંગૂઠો માંગી લીધો હતો કે મારા અર્જુન કરતા વધારે કોઈ સવાયો થવો ન જોઈએ. પછી તો બ્રહ્માસ્ત્રને પાછું વાળી અશ્વત્થામાને દોરડાથી બાંધી દઈ અને રથ સાથે એને ઢસડીને લઈ જાય છે. દ્રૌપદી પાસે લાવી સામે ઉભો રાખીને કહે છે કે લઈ પાંચાલી, તારા 5 દીકરાનો હત્યારો હું અહીંયા પકડીને લાવ્યો છું, હવે એનું મસ્તક ઉતારી લઈએ. રડી રડીને જેની આંખોના પાપણો પડી ગઈ હતી
એ દ્રૌપદીએ પોતાની પાપણો આમ ઉગાડે છે, આંખના આ પાપણોને ઉપર ચડાવીને જ્યાં જુએ છે તો અશ્વત્થામા છે. બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે. ઉવાચ ચાસહંતસ્ય બંધનાનયનમ સતી મુચ્યતામેષ બ્રહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણો નિતરામ ગુરુ. આ કોને પકડીને લાવ્યા છો તમે? આ તમારા ગુરુના દીકરાને? અર્જુને પ્રશ્ન કર્યો, તું કોને પગે લાગે છે? આ તારા 5 દીકરાનો હથિયારો છે અને તું એને પગે લાગે છે? દ્રૌપદીએ કહ્યું, મુષ્ટિતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણો સદૈવને માટે ગુરુ છે. તમે એને છોડી દો. અને મારશો નહીં તમે. બ્રાહ્મણો તો બધા જ વર્ણનો ગુરુ છે. અને ગુરુ એને જ કહેવાય જે આપણું અંધકારનું જે અંધારું છે, અજ્ઞાનનું અંધારું છે, એ તોડી અને આપણને જ્ઞાનનો પ્રકાશ પાથરે. ગુરુ બ્રહ્મ સમાન છે. અંધકારનો નાશ કરે એ ગુરુ છે. પાણીની શિક્ષામાં એક સુંદર મજાનો શ્લોક લખ્યો છે. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુરગ્નિર્દ્વિજાતીનાં વર્ણાનાં બ્રાહ્મણો ગુરુઃ પતિર્દેવો ગુરુઃ સ્ત્રીણાં સર્વસ્યાભ્યાગતો ગુરુઃ. દ્વિજાતિઓનો ગુરુ અગ્નિ છે. બધાયનો ગુરુ, બધા જ વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે. સ્ત્રીનો ગુરુ એનો પતિ છે. અને અતિથિ બધાનો ગુરુ છે. તમે આને શું કામ લઈ આવો છો? જવા દો. આને મારીને તમે બ્રહ્મ હત્યાનું પાપ લેશો? અર્જુને સીધું ભગવાન સામે જોયું, શું કરું પ્રભુ? આને મરાય કે ન મરાય? પરમાત્માએ કહ્યું, બ્રાહ્મણ પતિત હોય તો મારવો ન જોઈએ, વધને પાત્ર નથી. બ્રહ્મ બંધુર્ન હંતવ્ય આતતાયી બધારણ. મયેવો ભયમાપ્નાતં પરિપાયનુષા. ભગવાન કહે છે કે જો બ્રાહ્મણ હોય, પતિત હોય, છતાં પણ એ વધને પાત્ર નથી, પણ આતતાયીને તો મૂકવો જ ન જોઈએ. પછી બ્રાહ્મણ કેમ ન હોય? પદ્મ પુરાણમાં 6 ક્રિયાઓ કરનારાને આતતાયીનું બિરુદ આપ્યું છે. આ આતતાયી કોણ? કોઈના ઘરમાં અથવા તો કોઈના સંસારમાં આગ લગાડે સમજવાનું આ આતતાયી છે. બીજું, કોઈને ઝેર આપીને મારી નાખનારો માણસ આતતાયી છે. એ ચાહે એ ઝેર કોઈના ભોજનમાં નાખ્યું હોય અથવા એ ઝેર કોઈના કાનમાં નાખ્યું હોય. કારણ કે શબ્દનું પણ ઝેર બહુ ચડે છે. વાણીનું ઝેર બહુ ચડે છે.
ક્યારેક ક્યારેક આપણા કાનમાં આપણા વિશે અમુક એવી વાતો આપણા કાનમાં આવી જાય, પછી આપણું જીવવું હાવ હરામ થઈ જાય. અને એટલા માટે જ ભગવાને બે કાન આપ્યા છે. દુનિયા છે એનું કામ જ બોલવાનું છે, એ તો બોલ્યા જ કરશે. આપણે જેટલું આપણા જીવનમાં ઉતારવા જેવું છે એ બધું અંદર ઉતારવું, જેટલું કાઢી નાખવા જેવું છે અહીંયાથી સાંભળીને કાઢી નાખવું. સાંભળવું બધાનું, પણ અંદર કેટલું ઉતારવું, કેટલું બહાર જવા દેવું એ આપણા હાથમાં છે. કારણ કે તો દુનિયા છે અને દુનિયા સ્વતંત્ર છે, એને બોલવાનો અધિકાર છે, અને જે બોલવું એ બોલે. તમે એવું માનો છો કે આ આટલી મોટી કથા આ ફલિયા પરિવારે કરી તો બધાને સારું જ ગમતું છે? ઘણા બેઠા બેઠા હજી ત્યાં અડધી રોટલી જ ખાતા છે ઘરે. એને ન ગમતું હોય. તમે ક્યારેક ક્યારેક તમે જુઓ કોઈ માણસો એટલા સરસ મજાના ઉપદેશ આપતા હોય, અને છતાંય એ ઉપદેશ આપનારા માણસના એ વિડીયોની કમેન્ટ તમે ક્યારેક વાંચો ને તો તમને એવું થાય કે હજી આપણા દુનિયામાંથી હજી આ હિરણ્યકશિપુ આ દુર્યોધન હજી ગયા નથી, હજી જીવે છે. નહીં તો એને એ વાત સાથે કશું લેવા દેવા ન હોય, છતાં એટલી કમેન્ટો ખરાબ લગતા હોય. એ ઓળખતોય ન હોય આ ફલાણા માણસ કોણ છે. પેલા તો કમેન્ટ કરો ને ત્યારે વિચારો કે હું જેના માટે કમેન્ટ કરું છું એને ઓળખું છું ખરો? એની બધી જ જિંદગીથી હું વાકેફ છું તો કમેન્ટ કરવી જોઈએ આપણે. આ તો દુનિયા છે. ઘણાને તો મન ફાવે એવું બોલવાની આદત જ હોય, સતત બોલ્યા કરે. અને દુનિયામાં સલાહ આપવા વાળા બહુ છે, સહકાર ઓછો આપે, સલાહ બહુ આપે. કારણ કે હાવ મફત નહીં. આ દુનિયામાં સસ્તામાં સસ્તું કાંઈ હોય તો સલાહ, અને સૌથી મોંઘું કાંઈ હોય તો સલાહ. હવે તમને હમણાં આશ્ચર્ય થશે કે આવું કેમ આવ્યું? સસ્તી સલાહ અને મોંઘી સલાહ. તમે કોઈને આપો તો એ મોંઘી હોય, અને તમને કોઈ આપે તો હાવ સસ્તી હોય. કોઈ માણસ સારું કામ કરતો હોય તો એ નીચે લોકો કમેન્ટ કરે, તમે આનું આમ કરો તો હજી સારું થાય, તો તું થોડુંક ચાલુ કરી લે, જેટલું અમે બાકી રાખેલું તું કર્યું. મને તો આવી કાંઈ ખબર નહોતી, પણ જ્યારથી તથાસ્તુ વિદ્યાપીઠનો પાયો નાખ્યો ને પછી ખબર પડી કે આ લોકો દુનિયામાં આવું બોલી શકે છે. જેને તથાસ્તુનું મોઢું કઈ બાજુ છે એ ખબર નથી, એ બોલે પાછા. ક્યારેક ક્યારેક મને હસવું આવે. ઘણા લોકો હારા સ્ટેજ ઉપરથી આપણે નિંદા કરે અને પાછી એ જ બાબત પાછા પોતે પોતાની જિંદગીમાં એપ્લાય કરે.